દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વેધરથી જોડાયેલા અપડેટોમાં વાત કરીએ તો આગામી 48 થી 72 કલાક મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ ચિંતા સમાન છે, ખતરાની ઘંટડી સમાન છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, નવસારી તે પાણીમાં તરબોળ બનવાના છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાનો છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા તેમજ વડોદરા જ્યાં સૌથી વધારે પ્રભાવિત રહેવાનો છે તેવી શક્યતા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાની શક્યતા છે તેને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તેમને સાંભળો। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે સ્થિતિવાળો વરસાદ થવાની શક્યતા છે। ભરૂચ, નર્મદા, તાપીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત દાહોદ અને વલસાડના ભાગોમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા છે। નવસારીના ભાગોમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા છે। સુરતના ભાગોમાં પણ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। વરસાદની ગતિવિધિના કારણે જળભરાવ પણ થઈ શકવાની શક્યતા રહે, એટલે જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। આ ઉપરાંત સુરત શહેરના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। ભાવનગર, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તેમજ બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે। મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહે છે। ચોટીલાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે। જામનગરના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે, એટલે આ વરસાદી વહનના કારણે જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ થવાની શક્યતા રહે છે। પરંતુ બીજી એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા રહે છે। અત્યારે હાલમાં રોઝમી વેવ્સ અને કેલ્વિન વેવ્સના કારણે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે। આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં એક ટાઇફૂન બની રહ્યું છે। એ ટાઇફૂનના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવે તો ફરી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય બની શકે। દક્ષિણ સાઈડમાં ઘણી વખત ટાઇફૂન બનતા હોય છે અને તેના રેમિનન્ટ પણ બંગાળ ઉપસાગરમાં આવતા। જે આપણે સાંભળ્યા અંબાલાલ પટેલ જેઓ હવામાન નિષ્ણાંત છે, તેમની આગાહી જે સામે આવી છે તે મુજબ તેમણે જે રીતે કહ્યું હતું કે અમદાવાદમાં હળવાથી સામાન્ય ઝાપટું વરસાદી જોવા મળશે અને તે મુજબ આજે બપોરે સ્થિતિ પણ નિર્માણ થઈ, પણ આગામી 48 કલાકને લઈને તેમણે ખૂબ ચિંતાજનક આગાહી કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।